શહેરમાં રેડ છે એ કરવામાં આવી છે, શું છે સમગ્ર મામલો? રાજકોટ રેન્જના ડીઆઈજી શ્રી નિર્લિપ્ત રાય સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ સુરેન્દ્રનગરના બી डिवीजन पुलिस स्टेशन में एक जुगारનો જે ગુનો છે 4-5નો અને જુગારનો એક ગુનો દાખલ કર્યો છે। એ જે જુગારનો ગુનો છે મૂળતે આમે અલગ અલગ ડબ્બા ટ્રેડિંગ ટાઈપના બીજી જે બધી વસ્તુ જે છે એ ચાલતી છે। આમે મેનલી જે એપ્લિકેશનનો ઉપયોગ કરે છે એ મેટા ટ્રેડર 5 નામની જે એપ્લિકેશન છે આનો ઉપયોગ અને બીજા જે અલગ અલગ જે વસ્તુ છે આના આધારિત એ લોકો જે છે એ ડબ્બા ટ્રેડિંગ અને જુગારનો ધંધો કરતા હતા। ઓ જે ગુનો દાખલ થયો છે આમે જે રોકડ રકમ છે એ લગભગ 86,600 રૂપિયા છે। આને અલાવા 2 મોબાઈલ છે અને 1 લેપટોપ છે અને અલગ અલગ જે હિસાબની જે પરચીઓ છે અને ચોપડાઓ જે છે એ અમે પોલીસ દ્વારા કબજામાં લેવામાં આવેલી છે અને ટોટલ જે 5 આરોપી છે એ પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે। જે આ એક આરોપીનું નામ છે હર્ષદ ઉર્ફે રિંકુ હેમેન્દ્ર શાહ, બીજો આરોપી છે શૈલેષભાઈ રમણીકભાઈ શાહ, ત્રીજો આરોપી છે અક્ષયભાઈ કિરણભાઈ દફતરી, ચોથો આરોપી છે યતિનભાઈ રજનીકાંતભાઈ શાહ અને પાંચમો આરોપી છે રમેશભાઈ ભરતભાઈ શાહ। એ 5 આરોપી જે છે સુરેન્દ્રનગરના એ અત્યારે પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે। આને અલાવા ટોટલ 44 જે અલગ અલગ જે ચોપડાના હિસાબ અને આના આધારિત જે ટોટલ 44 આરોપી ઓર છે એ અત્યારે પકડવાના બાકી છે। અને આમે જે અલગ અલગ લોકો એ કેવી રીતે એ જે બધું જે મેટા ટ્રેડર 5 નામનો જે એપ્લિકેશન છે આ ઉપર કેવી રીતે તમામ જુગાર રમાવતા હતા અને કઈ રીતે ડબ્બા ટ્રેડિંગ અને બીજી જે ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ છે એ કરતા હતા આની પોલીસ દ્વારા અત્યારે તપાસ કરવામાં ચાલુ છે। અને જે પોલીસ દ્વારા જે કામગીરી જે કરવામાં આવી છે આ એક સારી કામગીરી કરવામાં આવી છે અને આની જે આગળની જે તપાસ છે આમે ઓર કોણ લોકો સામેલ હતા, કેવી રીતે સામેલ હતા અને શું એ ક્યારથી એ લોકો ચલાવતા હતા આ તમામ તપાસ જે છે આ ચાલુ છે। ડબ્બા ટ્રેનિંગમાં સાહેબ 200 જેટલા ગ્રાહકો અને બ્રોકરની ભૂમિકા અંગે તપાસ જે કરવામાં આવી છે તેની ઉપર શું કાર્યવાહી કરવામાં આવશે? અત્યારે જે ગુનો દાખલ થયો છે અત્યાર સુધી જે તપાસ છે અમે 5 આરોપી અટક થયા છે અને 44 જે આરોપી છે આના નામ અત્યારે ખુલ્યા છે। આને અલાવા પણ જેટલા પણ નામ જે આખો જે ગ્રુપ છે આમે કોણ કોણ લોકો બીજા સામેલ હતા, કેવી રીતે સામેલ હતા, તો આખી જે આ ચેન છે આને પોલીસ દ્વારા આગળના તપાસમાં જેના પણ નામ ખુલશે આના પણ નામ ખોલીને અને આગળની કાર્યવાહી। સાહેબ જી લાસ્ટ ક્વેશ્ચન છે કે 10 વર્ષથી આ જો અહીંયા ચાલી રહ્યું હતું તો આ સ્થાનિક પોલીસને કેમ જાણ ના થઈને રેન્જ આઈજી દ્વારા ડાયરેક્ટ દરોડા પાડવો? અત્યારે જે આપણે જે આ ગુનો દાખલ થયો છે ઓ એએસપી અને જે એલસીબીની ટીમ દ્વારા કરવામાં